મૂળી અને મૂળીનું પાદર, મૂળીનું નામ લઈ તોય મજા આવે હો. હા, ઝાલાવાડ રાણા ને રણમાં અને જેદી ઘેરાણો ગમસાણ તેદી અંગ આડા લઈ આપિયા જંગમાં ઝાલા રાણ. અને ઈ મૂળીના પાદરમાં વર્ષો પહેલા બનેલી ઘટના જોમબાઈમાં નામના રાજપૂતાણી. ટૂંકમાં હાવ વાત કરી દઉં આપને. હવારનો પર અને એ વખતે સોઢા પરમારું એમનું ત્યાં આખું નેહ જ કહેવાય. આમ તો માલઢોર વધારે એ વખતે એ જમાનો હતો. અને એમાં હવારના પોરમાં માંડવરાય દાદાની પૂજા કરે છે જોમબાઈમાં એ રાજપૂતાણી. અને એમાં ચભાડો છે એ 500 જણા એક શિકારની વાહે પડેલા અને શિકાર તેતરને ઘાયલ કરી દીધેલું ગિલોલી મારીને. અને ફડફડ કરતું ઉડતું તેતર જોમબાઈમાં બરાબર આમ પૂજા કરે અને ખોળામાં આવીને પડ્યું તેતર અને ટે રાડ્યું નાખવા માંડ્યું કે અરે રે મારા બાપ કોણે તને માર્યું, કોણ પાપી છે? પાંખમાં લોહી થોડા વયા જાય છે, ગિલોલી લાગી છે. અને તેતરને આમ પકડી લીધું. હવે તને કાંઈ નહીં થાય તો બાગડતા કરતા ઘોડા ચપાડોને આવીને ઉભા રહ્યા અને કીધું કે અમારો શિકાર આપી દો. કોણ છો તમે? કે અમે તો જે હોય તમે કોણ છો? કે અમે શિકારી છે ને તમારા હાથમાં રહ્યો અમારો શિકાર. કે તો સાંભળી લ્યો, તમે શિકારી છો, હું રાજપૂતાણી છું, મારા ખોળામાં તેતર આવી ગયું છે, હવે એમાં બીજું કાંઈ થાય નહીં. કે આ તેતર છે કે તેતર હોય કે 3 લોક હોય પણ રાજપૂતાણીના ખોળામાં આવી જાય પછી કાળની પણ ત્રેવટ નથી જમરાજાની કન્યા લેવા આવી શકે. અને એના માટે કે યુદ્ધ કરવું પડશે કે મારો દીકરો છે ને બીજા ઘણા છે. અને તેથી એક તેતર માટે દુનિયાના દેશવાળા બાપુ વાતું કરે. અમે પક્ષી પ્રેમ કરી છે, અમે પ્રકૃતિને પ્રેમ કરી છે, અમે જીવ દયાને માની છીએ. તો એને કઈ આવો એક દાખલો ક્યાંક બતાવી દો કે એક તેતર માટે કોઈ મરાઈ ગયા એવો દાખલો ક્યાંય છે? નકર અમારા ભારતમાં છે, અમારી ધરતીમાં છે, અમારી ધરતીમાં છે. અને ટૂંકમાં વાત કરું તો તેથી એમના બધાય રાજપૂતોને પડકારો કર્યો જોમબાઈમાં એ રાજપૂતાણીએ. અને તેથી એક તેતર માટે કપાઈ ગયા. પડ્યા સભાડું 500 અને સોઢા વિહુ હાથ. 140 જેટલા ઈ સોઢા પરમારો કપાઈ ગયા હતા. સામે શિકારી હતા ઈ 500 જણા કપાઈ ગયા હતા. એક તેતર માટે આ યુદ્ધ થયું હતું. અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને રાજ